આ તો 2 દાડા વાવાઝોડું આવવાનું હતું, જવાનો તો રોકવા, પણ આ તો પેલા પોલીસ વાળાએ ના પાડી દે, શરમમાં ના પાડી દીધી. નકર આ બધો ડફણો તો હું આમ કરી નાખી દઉં, ખબર નહીં. અને લે આ કોઈ તકલીફ હોય તો નાના મોટી હોય તો કહેજો લે. આટલો ડાળો ને એકદમ ડાળો. બીજા ખાય ને એટલે આવું થાય. પિઝા તો તમે ચેડા ખાવા એ તો જોઈએ તોય થાય. તો નકરું મરચું વાટેલું ઘા ઘા કરે ભાઈ, આવું જ થાય ને. બીજું કોઈ નહીં થી એસિડિટી થી. આ તે નકરી વાટકા ભરી ભરીને ચા પીવો તો એસિડિટી થવાની જ છે ને. શું કીધું તે ભાઈ ડોક્ટરે? ડોક્ટરે તો કાકા એમ કીધું કે ખાવા પીવામાં ધ્યાન રાખો. એવું શું કીધું? ખવડાવવાનું કહ્યું? ખવડાવવાનું તો મધ ખવડાવવાનું કીધું, એટલે કે આપણી છાતીમાં બળતરા થાય બધી, તો એનાથી આરામ થશે. લાવીએ તો ભાઈ ચોકથી વેચાતું તાન શું કરીએ કયો? તો બરાબર હું ના પેલા ટીનાને ફોન કરું, એના જોડે મળી જાય. ફરી જોવો છો શું કે સાહેબ? હલો, એટલે ટીના થોડું મધ પડ્યું તો હાલ લઈ યાર. એવું છે? સારું બરાબર. એને તો સવારે જ કોકને હાલ દીધું. એવું કીધું? ના હોય તો હું લઈ આવું કરું. ના તમે તું રહેવા દે, તું આના જોડે રમ, હું લઈ આવું. ના ના તમે જો હેરો. ના ના હું જવું, તું રહેવા દે, હું લઈને આવું. હો, આના જોડી રહેજે. સારું. A few moments later. હારું આખું ગામ ફરી વળ્યો, ચોય મદદ નહીં હાલતા ને બધા ના પાડે છે વેચાતું મધ. શું કરીએ તાને? હા હારું મત તો છે મય. એટલે પૈસા બચી જાય, પાડી લઉં. અને કઈરા નહીં એ જોવું પડશે. બરે તાન જોઈએ તો ખરા. લે ભાઈ ચમ દોડું લે ભીખા? અરે કોઈ નહીં. ચિયો લે ભાઈ માર ભીખા મારવામાં હાડો દોડા. કોઈ નહીં થયું. આ પેલા લાલાના છોકરાના તબિયત થોડી બગડી હતી ને. હા બરોબર. ઓલે મત પાડવા ગયો તો. બરોબર. એવું હોય? મોસો કઈડી. એવું હવે? અરે એવું હોય તો મત તો હું પાડ લાવું લે. મસ્ત પણ ના પડાય મધ. ચમ આપણાથી નહીં પડાયો. અલે હું પાડ લાવું લે. ગમે તેવું મધ હોય ને તો હું પીચરી નાખું લે. પગ મળે ખતરનાક છે. પણ ચયું મધ કે ને? મધ ખાલી મધ ખતરનાક છે. ચયું મધ? લાલ પીળું ચયું કે? ખાલી ભમર્યું છે. કઉ છું તો ખરો આપડે ના પરાય. ના ના લે અલે ગમે તેવું હોય લે ના પરાય. પાડ દઉં લે હું મધુ યાર. તમે જો ઘેર તમતા તો હું પાડી નાખું. તો મત તો તમતા લેતા આવું તમતા. હાર તો હાચવીને લાવજો તાન. હા કેતો તો કહી દીધું છે, પણ ભમરા છે દિયોર ગોડે મોટી મોટી ડંખો હોય. લાલ બોમ્બ કરી દેવાનો હોય લાગે તો પાડું તો પડશે. મારું કેતો તો કહી દીધું છે બધું, પણ હવે મધે લઈ જવું પડશે. વટ તો રાખવો પડશે ગોમમાં કહીએ. પણ તો ભમરાભાઈ જે મોટા હોય આગળ આવો કહીએ, પણ મધ તો આજ લઈ જવું પડશે. પેલા છોકરા દેખી છે વટ જતો રહે આપણું ગોમમાંથી. એક થોડું 1-2 ચમચી જેટલું જોવા, બહુ નહીં જોતું. એક થોડું જોવા. આટલામાં તો કશું નહીં થાય. પેલા છોકરાને જીભે નહીં પડે. હા એક થોડું 1-2 ચમચી જેટલું લેવા દો. એવું હશે તો કાલ ગોળનો ઢેફો મેલી જાય. તમે તો એમાં લઈ લેજે એવું લાગે તો. ઓ મારું આ મોટા તો નહીં, પણ નેનો બચ્ચો કઈડી જાય. કશો વાંધો નહીં. એવું હોય તો લઈ લઈએ. ગામમાં વટ તો રાખવું પડશે. હવે લઈ તો જવું પડશે. હવે મત કહીએ ઓ બાપા. કેવું છે બેટા? આરામ છે કે નહીં? હા કાકા થોડું આરામ છે. આ જો કાકા આયા. લાયા મત બધ કે નહીં? મત તો બધું બહુ આવે છે. એવું છે? વાહ કોણ લાવે? ત્યાં મારો ભાઈબંધ લાવે. તમે ખાતા થાકશે એટલું બધું આવે છે. લઈને જવાય. અલે આવ્યો તો આવ્યો અમને. એ આવ્યો જો પેલો આવ્યો દોડતો મારો ભાઈબંધ. આ મારો લાલભાઈ આવ્યો જો. આવો છે ને.
અરે ઊંડી લાયા બાપા રે. તાપમાં પડેલી કોસ લઈને આવ્યો લે. અરે ઉધારો લે. ઉડાડો કરો. લે પાણી લાવો લે પાણી લાવો. એ પાણી લાવ લે પાણી. ઓહો. એ જલ્દી લાવ પાણી. પોણી બોણી નહીં પીવું લે માર તો. એ ઉભા પાણી પીવો પાણી પીવો. લે આ ઉભરે રાધે પાણી નહીં પીવો રાધે. એ તમે કોણ તમે દવાખાને જાઓ તમે દવાખાને જાઓ. જાઓ એ ઘરમાં નહીં ઓમ દવા ઓમ નીકળો. રે આ તો રાડ પર આવી હો અમને તો. કાકા તમને ખબર તો છે દોઢ આવ્યો છે આને જો તમે પણ મને એવું હતું કે યાર મારો ભાઈબંધ મારું કામ કરી દે અમુક ખોટો ખર્ચો ના થાય બોલ. થોડા ખર્ચા દકે હવે આલે આખું કેવું થઈ ગયું એના અંગાત આપણાને કઈડી હોય તો શું કરવાનું પણ મને એવું હતું કે આરો લઈને આવશે આને તો હલવાઈ દીધા. તમને ખબર તો છે એનો કેટલો દોઢ આવ્યો છે તો એને હલાતું હશે કોણ. બેટાને ખાવા થઈ જશે મુકો ખાસું બધું લાવશે રે બોલો. એ રે જબરજસ્ત કરી દીધું બિચારાને તો વાંધો આખું નહીં. મોઢું ઊંચી જીવીનું વાંધો નહીં હેડાવે તો આપણે તો કોઈ નહીં થયું ને કોઈને એ તો એને તો આપણે તો સમજાય કઈ છે. દે જુઓ ને આપણે તો બચી ગયા વાંધો નહીં હેડો તા. હા કાકા તમે બેહો પીઓ. હાર હું પીવડાવી છે તું પી જાય. સારું જોયું આ બહુ દોડદાર થાય ને એટલે આવું થાય. અમે ના પાડતા હતા તાન દોડવું પડ્યું ને એટલે આવું. તમે લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો. ચલો હું બેહો પીરાઈને આવું.